પવિત્રા કલેક્શનનું જે આપણે મસ્ત મસ્ત પર્સનું કલેક્શન રાખીએ છીએ ને એના માટે મસ્ત એક શોરૂમ બનાવ્યો છે. અહીંયા એક જગ્યાએ આવી જાય ને દર્શન કરવા એટલે તમારે બધા જ ભગવાન આવી જાય. સવારમાં હું કે ખબર કપડા કાઢીને જ કે મેં પહેલવાન હું મેં કપડા નહીં પહેરતા. 3500 ના ભાવની બાય કરાવી હતી. 3500 નો ભાવ એટલે તમે ગણી લો કયા વર્ષમાં 35 રૂપિયાનો ભાવ હતો. મને કંઈક મિસ્ટેક લાગે છે, આમ કરો તો. આખા વિશ્વમાં અમારે ઘરમાં એક જ જગ્યાએ જોવો એ ઉરુષા પાસે કે લેપટોપનું ચાર્જર છે ને એ મોબાઈલમાં વાપરે છે. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મોજમાં? આપણે એકદમ મોજમાં છીએ અને શ્રાવણ મહિનો હાલે છે એટલે હર હર મહાદેવ બધાને. મહાદેવનું નામ તો કઈ રીતે બોલે? બોલો કિશનભાઈ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. વાહ, એનર્જી લેવલ. તો આ તમે આનું એનર્જી લેવલ જોવો કેટલું એનર્જી લેવલ છે. ખાલી આમ હર હર મહાદેવ બોલે ને ત્યાં તો બોલતો એકવાર કિશન. હર હર મહાદેવ. વાહ, મહાદેવનો ભગત છે ભાઈ. મહાદેવનો મોટો ભગત છે. આપણને એમ લાગે કે હમણાં મહાદેવ અહીંયા હકીકતમાં અહીંયા આવીને દર્શન આપશે એવો હાથ છે ભાઈ કિશનભાઈનો. બાકી કેમ છે? મોજમાં? બસ મજામાં. જો હર્ષની દુકાને આવ્યા છે ને તો ફિટિંગ ચાલતું. વાહ, કેમ છે આ તમારે બેગ લઈને ફરો છો? બહુ તેજી લાગે. કામથી જ આવ્યો. હે? તો હર્ષના દુકાને મળતા જઈ. અચ્છા, એવું છે. 3 તારીખે તો ઓપનિંગ થઈ જાય. હા, 3 તારીખે રવિવારે ઓપનિંગ છે. મસ્ત. બેગમાં હું ભરીને આવ્યો છું મને કહેતો? બેગમાં કાંઈ ને કાગળિયા છે. પાકું છે ને? પાકું પાકું. હા. અને પેલી આવડે એવું નહીં, આ પૈસાવાળા લોકો હોય ને ઈ છુપાવે બધું, તમને કહે નહીં બેગમાં હું રાખે છે. ખોટું હું ક્યાં ભાઈ તારા ઘરેથી લઈ જવાનું છે યાર પૈસા. એટલે ચાર્જિંગ છે. જો ભાઈ જો. ચાર્જિંગ હમણાં ગયું. જોયું ને કેટલો હોશિયાર છે. એ શું કરશે ખબર? ઓલું જે વધારાનું ખાનું હોય છે ને એ ચેન ખોલીને તમને બતાવે છે એટલે આપણને લાગે હકીકતમાં ભાઈ તો આમાં ચાર્જર બાર્જર હશે કઈ. ચાર્જિંગ જ છે ને. હા, તો વાંધો નહીં. બોલો હર્ષભાઈ. બસ મજા છે. કેમ અમિતાભ બચ્ચન 1990 ની સાલમાં ઉભા રહેતા ઊભો છો? હે? વાહ, તમને ખબર છે હર્ષનું સૌથી વધુ મને એના વાળ ગમે, કુરકુરિયા. તારા કુરકુરિયા છે મને. આપણે બેન હરખા જ છે. વાહ. હા, અને તમને એવું લાગતું છે કે હું કઈ જગ્યાએ અત્યારે ઊભો છું. રોજે ઘરે અને ફેમિલી સાથે વ્લોગ ચાલુ થાય પણ આજે કંઈક અલગ જગ્યાએ વ્લોગ ચાલુ થયો છે. આ જગ્યા હું તમને જણાવી દઉં કે આપણે સન્ડે ઓપનિંગ છે. પવિત્રા કલેક્શનનું જે આપણે મસ્ત મસ્ત પર્સનું કલેક્શન રાખીએ છીએ ને એના માટે મસ્ત એક શોરૂમ બનાવ્યો છે એટલે બધા પહોંચી જશે રવિવારે. હા, નહીં આપણે જે મતલબ પર્સનું કલેક્શન આપણે લાવ્યા ને તો લોકોનો બહુ સારો રિસ્પોન્સ હતો અને ઘણા લોકો ઓર્ડર કરતા હતા ઓનલાઈન અને સુરત ન હતા એટલે એ લોકો તો ઘરે જ આવતા હતા. પણ એ બધા રિસ્પોન્સને ધ્યાનમાં રાખીને અત્યારે આપણે મસ્ત એક શોરૂમનું આયોજન કર્યું છે. જો ઓલમોસ્ટ બધું અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે. જો અહીંયા ઝરમર આવે છે પણ કાંઈ વાંધો નહીં. અને આપણું મસ્ત ટેબલ છે, કાઉન્ટર ટેબલ, અને આખી ડિસ્પ્લે છે. આખો રેડી થઈ જાય એટલે પાછો ઓપનિંગનો વિડીયો પણ હું મૂકીશ એટલે તમે બધા જોજો. અને હજુ પણ જે તમે કલેક્શન જોયું હતું પર્સનું એની કરતાં પણ મસ્ત અને બેસ્ટ કલેક્શન આવવાનું છે સોમવારે. એટલે કદાચ તમને યુટ્યુબના વિડીયોમાં હું બતાવી દઈશ અને ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરી દઈશ. જે લોકોને સિલેક્શન કર્યું કરી લેજો. જો મસ્ત શોરૂમ બન્યો છે. આ કાઉન્ટર ટેબલ છે અને અહીંયા સાથે વેસ્ટર્ન વેરાય છે એટલે વેસ્ટર્ન વેર માટે અહીંયા ચેન્જિંગ રૂમ બનાવેલા છે અને આ બધી મસ્ત એક ડિસ્પ્લે બનાવેલી છે. બોલો કિશનભાઈ, બીજું કાંઈ? બસ ઈ જ હતું આપણું નવીનમાં. વાહ, કેમ બોડે હાથ રાખીને ઊભા છો? જિંદગી જીવવાનો નથી તમને રસ રો? ફોન આવી ગયો જો. કોનો? હાઈકોર્ટમાં. વાહ, હાઈકોર્ટનો ફોન આવી ગયો છે કોપીનો. હા, આવું છું. ફોન આગળ થઈ ગયો છે. ફોન ત્યાં બધા. કાંઈ બોલાય? આયનો કરતો વાત કેમ એમ કહે છે? આ વિશાલ કરું તું અહીંયા. ઘરેથી ફોન આવે એટલે કાંઈ બોલાય? કાંઈ ન બોલે. જો હર્ષભાઈ કંઈક નાટક કરે છે. આ વિશાલ બોલો. તું વાહ. આયા ભાઈ? શું તમે અહીંયા કરી રહ્યા છો? અરે આપણો શોરૂમ બને છે ને મસ્ત, સમજો એકદમ ચકાચક. હા, હા, રવિવારે ઓપનિંગમાં બધા આવી જાય આપણે ત્યાં. વાહ વાહ. મારી કરતા બધાનો અવાજ સારો. તમે બધા વ્લોગ ચાલુ કરજો, મારી કરતા બધાનો અવાજ સારો છે. એવું છે? હા, હા. વાહ, કંઈ નહીં, ચાલો મસ્ત. આજે તો તમને ફક્ત મારે શોરૂમ બતાવવાનો હતો એટલે તે આજે વ્લોગ અહીંથી જ શરૂઆત કર્યો છે એકદમ મસ્ત વ્લોગની. અને હવે હું ઘરે જાઉં. અને બધા મિત્રો રવિવારે ખાસ આવવાનું ભૂલતા નહીં. આપણે ત્યાં આવી જાજો. બહુ સારું સારું કલેક્શન આવવાનું છે આપણા તમારા બધા માટે. હા, અને એડ્રેસ હું અહીંયા મસ્ત બાજુમાં આપી દઉં છું. જો તમે ફ્રી હોય તો આવી જાજો અને જો સુરત રહેતા હોય તો બેસ્ટ છે. અને આ બીજી વસ્તુ એક એ કહેવાની હતી કે જે લોકો સુરતમાં રહે છે ને બધા એકવાર કોમેન્ટ કરીને સુરત એમ લખો એટલે મને ખ્યાલ આવી જાય કેટલા લોકો સુરતથી મારા વ્લોગ જોવે છે. બરોબર? સારું, ચાલો મળીએ સીધા આપણે ઘરે. મસ્ત ઘરે પહોંચી ગયા છીએ અને ઉર્વિશા તો જલસો છે પણ તારે જો લાંબી થઈની ડાઇનિંગ ટેબલ ઉપર હોતી છે.
કેમ ઊંઘ આવી ગઈ ત્યાં બેઠી હતી ને તો એવું કેવું અહીંયા ઊંઘ આવી છે? ના મસ્તી કરું છું હું ફોન જોતી હતી મારો મિલન લઈ ગયો હું છે ઘણી વાર અહીંયા બેઠો, મને તો અહીંયા ક્યારે ઊંઘ આવી નહીં. એવું નથી હું ફોન જોઉં છું મારો મિલન ફોન લઈ ગયો છે ને આ મમ્મીનો છે તો એનો કેમ તારો ફોન લઈ ગયો? એને રીલ્સ બનાવી હતી ખબર નહીં હવે બનાવતો નથી ખોટું લઈ ગયો એ કે મારા કામ છે એમ કરીને મોબાઈલ લઈ ગયો ને હવે ઈ 2 કલાકથી પિક્ચર જોવે છે. તો હું આમાં રીલ્સ જોઉં છું મમ્મીના ફોનમાં ઇન્સ્ટામાં વાહ, સરસ રીલ્સ જોયા કરો. લેપટોપ અહીંયા કેમ પડેલું છે આજે? મિલને જગ્યા બદલી છે લેપટોપ ની આજે. મિલને મૂક્યું છે વાહ, જો મંદિરમાં લાઈટ બંધ હતી, લાઈટ થઈ ગઈ છે ચાલુ. કોણ લાવ્યું લાઈટ? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રસિકભાઈ આવ્યા હતા. હા. ગીઝર બંધ પડ્યું હતું ને ત્યાં હરખું કરવાને લાઈટ મૂકી ગયા. અચ્છા ભાઈ, ઇલેક્ટ્રિક વાળા ભાઈ આવ્યા હતા એટલે ઈ મસ્ત રિપેર કરી ગયા છે લાઈટ. નકર લાઈટ અહીંયા બંધ હતી ઉપર, જો નાની એવી લાઈટ મૂકી ગયા છે. અને આ મંદિર તમે જોયું નહીં, હું તમને બતાવી દઉં. જો ભગવાન બધા અહીંયા જ બેઠા છે, તમારે ક્યાંય જવાની જરૂર નથી. બેઠા ભગવાન જ છે કા? હા, ઘરે બેઠા ભગવાન જ છે. તો તમે ખાલી જોયા કરો કોણ કોણ બેઠું છે ને. જો અહીંયા લક્ષ્મી માતા છે, શ્રી ગણેશ, રિદ્ધિ સિદ્ધિ, માં ખોડિયાર, ચામુંડામાં છે, પછી રાધે કૃષ્ણ છે, સાંઈ બાબા છે, પછી અહીંયા સરસ્વતી માતા છે, કબીર સાહેબ છે અહીંયા, પછી મસ્ત નાનો કાનો બોલો કે લાલો બોલો છે, ભગવદ્ ગીતા છે, હનુમાન ચાલીસા છે, કાંઈ ન ઘટે. તમારે અહીંયા એક જગ્યાએ આવી ગયા ને દર્શન કરવા એટલે તમારે બધા જ ભગવાન આવી જાય, એટલા ભગવાનને બેહાડેલા છે. હતા એટલે બેહાડ દીધા કા? હા હા, એમાં એવું થાય એક આપણે જે મતલબ જ્યારે અહીંયા રહેવા આવેલા હોય ત્યારે જે ભગવાન લીધેલા હોય એ તો હોય જ તે. એ સિવાય ને ક્યારેક કોઈ ગિફ્ટમાં આવે ક્યાં તો કોઈ જગ્યાએથી આવે, બધા ધીમે ધીમે મંદિરમાં મુકાતા gift જાય. વાળું નથી પણ આપણે એવું છે આપણા ઘરમાં કે આપણે બધા ભગવાનમાં બિલીવ કરે એવું નહીં આ ભગવાન તો આ જ ભગવાન એવું હા. નથી. એટલે પછી આપણે ઉપર નીચે એવું છે કે બધા ભગવાનમાં બિલીવ કરે એટલે બધા ભગવાન રાખવી. હા, એને છે ને સનાતન કહેવાય. સનાતન એટલે તમે કોઈ પણ ભગવાનને માનતા હોય, જનરલ બધાને એને સનાતન કહેવાય. પણ મંદિરમાં જો કે ભગવાન તો ઘણા બધા વધી ગયા છે. કાંઈ વાંધો નહીં, જગ્યા મસ્ત છે મંદિરની, એટલે બધા આરામથી બેસી શકે, સૂઈ શકે, આરામ કરી શકે એટલે જગ્યા છે. સીતારામ બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો, શું છે સત્સંગમાંથી વહી એવા? ક્યાંક યાદ નથી? જયથી એવું છે, સરસ. મને કંઈક મિસ્ટેક લાગે છે, આમ કરો તો આ બધું ફરો તો. ઓકે, હવે આ બધું ફરો. એક કાનની નથી એક કાનની પોખાની છે વાળી અને અહીંયા બીજા કાનમાં નથી. ખીચામાં એ પડી જાય છે ખીચામાં. એમાં એવું છે, બાની જે એક કાનની પોખાની છે ને એ કમ્પ્લીટ રહી છે, ને એક કાનની પડી જાય વારે વારે. અને જ્યારે બાને એવું લાગે ને ત્યારે કાઢીને મૂકી દે ખીચામાં. આજ આયે પડી ગઈ બા છે જો. પાસે ગોલ્ડ બહુ બધું છે જો એક હા. આ પછી આ પછી આ પછી આમાં ત્રણ આને શું કહેવાય બા? આવડો આ કૃષ્ણ ભગવાન વાળું છે ને શું કહેવાય? હીરાકંઠ શરણ પગલું. ચરણ પગલા. હીરાકંઠી કોને આને કહેવાય તો અને આને હીરાકંઠ માળા કહેવાય. આ તો માં. હા, જો આ કાન જોવો કેવા છે. વાહ વાહ વાહ. આ છે ને આયે પડી ગઈ હતી બપોરે. હા, જાય દડદડતી. ધ્યાન રાખ્યો, રસ્તામાં પડી જાય તો શું કરીશું ક્યાંક? તો ભાઈ રિયલ સોનું છે પાછું હા, એમાં મસ્ત મિલાવટ સોનાની નથી છે. કરી કઈ. જો એકદમ વજનદાર હો, કાંઈ ન ઘટે. તમે શું સમજો છો બાને? બે તોલાનો છે, બે તોલાનો. હા, પણ એ જો આ કાનમાંથી કાઢી તો આ કાનમાં આવીને ઓલા કાનમાં તોય રહી ગઈ. બાએ મૂકી પછી જો દીધી હોય. આ બે તોલા, પછી આ બે તોલા. અને તમે છે ને મને કોમેન્ટ કરજો કેટલા લોકોને ખબર હતી કે આ જે છે ને એના પોખાની કહેવાય, પછી આને શું કહેવાય બા? કડિયું. કડિયું કહેવાય. તમે કોમેન્ટ કરજો કેટલાને ખબર હતી આ પોખાની કહેવાય ઈ અને પાંચ કડિયું કડી કહેવાય. છે, પાંચ છે ને બા હા, બે કાનમાં 5 હોય ને. 7 છે 7 અચ્છા, એકમાં 4 ને 3500 નું ઈ કડિયું કરાવ્યું છે. હા, 3500 ના ભાવની બાઈએ કરાવી હતી. 3500 નો ભાવ એટલે તમે ગણી લો કયા વર્ષમાં 35 રૂપિયાનો ભાવ હતો કેટલી મોંઘી. ત્યારની કડી. એટલે બહુ જૂનું સોનું છે અને અત્યારે તો બહુ એક્સપેન્સિવ થાય કારણ કે આજનો ભાવ 1,03,000 રૂપિયા છે. એટલે કેટલી મોંઘી થાય વિચારી લો. પછી હીરાકંઠી છે હા, એમાં 3.5 તોલા હોવાનું છે. વાહ. આ પણ એ બધું મતલબ એ ટાઈમે કરાવવાનું હતું એટલે અત્યારે તો એનો ભાવ 1,03,000 હું કહું છું એમ છે. બોલો હરીશાબેન, કેટલું બધું તમને રેડી થયું કે નહીં ફેસ? ના એ તો બતાવ્યું હજી હનુમાન દાદા જ લાગે છો. હા, એવું કીધું છે કે એક વીક જેવું લાગશે આખું થતા. એવું છે, હા
સરસ એક week. એને કહેતા ફેશિયલ કરાવાય જ નહીં હું કેવું કાંઈ નહીં, તમને આપણે કોઈ કારક માથું ધોવાનું હા કોઈ મોઢું ધોઈ નાખીએ કારક નાવા તોય હાલે હા. આપણે કઈ એવું નહીં બધા એડજસ્ટ બધા કરી લઈએ હા, હુંય કરી લઉં પણ આ પહેલી વાર આવું થયું હવે બાર કોઈ દી હવે કરાવું જ નહીં. હા નહીં બરોબર છે એકવાર ગમે એ વસ્તુ આવું બહાર થાય ને પછી તમને આમ લાઈટ થાય અચ્છા કે આવું ન કરે પણ હવે થઈ ગયું તો થઈ ગયું બીજું તો શું હોય હા આપણે ક્યારેય જો કે મેં તો જો કે કરાવ્યું નથી આપણે ક્યાં ઘરમાં કોઈ સિસ્ટમ જ કોઈને બહાર કરવાની તું કેટલું ફોકસ કરીને બધા નજીક રાખો તો યોર ને હરખું દેખાય ને આપણા ઘરે કોઈને છે ને બહાર કરવાની ઓલું જ નથી હા આદત આપણે ઘરે જ કરીએ બરોબર છીએ કેમ છે. કે હું જ્યારથી શીખી છું ને ત્યારથી ઘરે આ બધું પૂજા ક્યારે કરું. ઘરના મેરેજ હોય ત્યારે કરાય બાકી કઈ જરૂર નહીં એ તો પૂછ શું વાત છે મને એવું લાગ્યું ખરું તમે નવા કપડા પહેર્યા ઉપરથી તો? કઈથી રસ્તામાં કોમલ માસી ઘરે ગઈ ખબર અચ્છા, કાઢવા માસીને ઘરે. જે ફઈન ઘરે ગઈ 3 ઘર લઈ લીધા ને 3 વાગે પાછી વહી. વાહ. 11 સાડા 11 ઘડીકમાં 3 ઘર લઈ લીધા આની પહેલા ક્યાં ગયા હતા ને ત્યારે ઘડીકમાં કેટલા ઘર લઈ લીધા તો બોલો 3 ઘર લીધા ને 3 વાગ્યા આવ્યા 3 વાગ્યા 3 ઘર લીધા સરસ ચાલો ફરવા ગયા હતા મસ્ત મિલનભાઈ અત્યારે અહીંયા કઈક બીજી છે શું કરે છે મિલન પોસ્ટ કરું છું એડિટ નહીં. સરસ ચાલો બોલો આજનો દિવસ કેવો ગયો આજનો દિવસ સારો જ જાય ને. કમ્પ્લીટ તો વાંધો નહીં કોલેજ ચાલુ હતી કોલેજ આજ નહોતો ગયો. અચ્છા સવારે આજે મીટિંગમાં જઈ ગયો તો મીટિંગમાં જવાનું હતું ત્યાં મીટિંગમાં ગયો તો હા પછી મીટિંગ કમ્પ્લીટ કરીને ડાયરેક્ટ ઘરે આવી આવ્યો હતો અચ્છા અને ઘરે આવીને તે મને કોર્સમાં એકલો કોર્સ જોતો હતો. અચ્છા એવું સરસ ચાલો તો હવે જમવાનું બની ગયું છે તો જમવાની તૈયારી કરીએ હર હર મહાદેવ હર હર મહાદેવ વાહ શું છે આજનો મસ્ત સુવિચાર વિષ્ણુ ભગવાનને વસ્ત્રો એટલે કે આભૂષણ બધા વાલા હોય બહુ હમ એટલે બહેનો બધા જ્યાં ગમે ત્યાં જાય ને ફરવા બરવા તો વાઘા પહેલા પસંદ કરે પસંદ કરે ગમે ત્યાં જાય એટલે હા પછી શિવજી ભગવાનને તો કે એને જલધારા બહુ પ્રિય છે હા અને એમાં આ શ્રાવણ મહિનો છે એટલે ભગવાનને 4 વાગ્યાના ભક્તો જાગીને નવડાવતા જલધારા એક જ ધારી શરૂ ને બીલીપત્ર જલધારા ને દૂધ ને એક જ ધારું શરૂ રાખે એટલે ભગવાનને કદાચ શ્વાસ લેવામાં કદાચ તકલીફ થતી હોય તો સૂર્યનારાયણને શું વાલું તો કે એને નમસ્કાર વાલા છે વાહ એટલે સવારે આપણે જાગીને દરેક લોકો ગમે ત્યારે સૂર્યનારાયણ સામે તો એનું ધ્યાન વયું જાય ને વયું છે વયું જાય સવારે વહેલા કદાચ ફૂટી જાય તો નીચે ઉતરે ગમે ત્યારે ને ગાડી ઉપર સવાર થાય ને સીધું જ સૂર્યનારાયણને સામે જોઈને નમસ્કાર કરી લે હા એટલે કારણ કે સૂર્યનારાયણ છે રોજને માટે આપણે માટે તપે છે એ. હમ અને બધું જ જે કંઈ કલા છે એ આપને આપી દે તો કે બ્રાહ્મણને તો કે એને ભોજન બહુ વાલું હોય ભોજન એને પ્રિય બહુ છે એટલે ભોજનમાં તો એ બહુ હા ખાય એમ હા ચોખા ઘીના લાડવા હા બધા લોકોને અલગ અલગ વસ્તુ પ્રિય હોય કોકને ગુંદીના લાડવા કોકને ઓલા લાડવા કોકને પીઝા કોકને મંચુરિયમ એમ કોને કોને કઈ કઈ વસ્તુ વાલી છે એની આજે વાત કરી પપ્પાએ મહાદેવને જલધારા વાલી છે પછી અમુકને ભોજન વાલું છે બરોબર ને અને આ પપ્પાએ વાત કરી આમ ભગવાનને કદાચ શ્વાસ લેવામાં તકલીફ તો પડતી છે કારણ કે સવારે 4 વાગ્યાના બધા જલધારા ચાલુ કરી દે અને શ્વાસ લેવાનો ટાઈમ હોય આમ કરે ને ત્યારે પાછું પાણી આવે એટલે ટ્રાફિક થઈ જાય શ્રાવણ મહિનામાં બહુ એમાં શું છે કે આપણો આ દીકરાઓ આપણને બહુ પ્રિય હોય તો પિતાજીને એમ કે બેસી જાઓ તમને તમારી ઉપર બહુ પ્રેમ છે કલાક પાણી રેડવા જાવ ઉપર દૂધ ને પાણી તો એ પિતાને શું થતું હોય ગમે એને ના ગમે ન ગમે કારણ કે કલાક સુધી એક જ ધારું રેડીએ આપણે થોડું ગમે આ બધું અમુક 4 કે 5 વાગ્યામાં નહીં હોય કે ભાઈ આપણે 5 વાગ્યામાં પહેલી પૂજા હોય ત્યારે જ આપણે ભગવાનને પાણી રેડવાનું પત્ર છે કે અભિષેક ચડાવવાનું. એ બધું કરવાનું હોય છે જો કે એ બધો આપણો ભાવ છે બાકી તો જે ભગવાન જે અંદર બેસીને આપણું 24 કલાક આપણી જીભ છે તેને અભિષેક ભગવાન કરતો રહેલો છે તો આપણે તો એને શું અભિષેક કરવાના પણ આપણો ભાવ છે તેથી આપણે કરીએ અને કરવું જ જોઈએ કરવું જ જોઈએ આ બધી વસ્તુ છે ને ભાવ પ્રેમની વસ્તુ છે તમને ભગવાન ઉપર કે માતા પિતા ઉપર કેટલો ભાવ છે કેટલો પ્રેમ છે એની ઉપર બધું ડિપેન્ડ કરે અને બીજી વસ્તુ એ કે અત્યારે જમવાનું રેડી થઈ ગયું છે કેમ મમ્મી આજે ચાનો વારો આવી ગયો એવું છે અહીંયા કુર્તી હલવાઈ ગઈ છે જમવાનું નથી કેમ એકટાણું છે ને શ્રાવણ મહિના અચ્છા એટલે એમ જ બપોરે એકટાણું કરી લીધા
હા એટલે તારે એક ને તારે હા આ ઉપવાસ ન રહેતા ને એટલે એક ટાણું ભૂલાઈ જાય એક ટાણું છે એમ કારણ કે રોજ પૂછવું પડે આજે સીધા એમ કે આજે જમવાનું નથી એટલે આપણે સવાલ મોડાથી થઈ જાય કેમ નથી જમવાનું પણ પછી યાદ આવે અચ્છા શ્રાવણ મહિનો હાલે છે એવું છે રેવાય ત્યાં હા વાહ કસરત ચાલુ છે પપ્પાની કેટલા 2 ટાઈમ કસરત કરે કે 3 ટાઈમ 2 ટાઈમ કરાય હા સવારની તો મને ખબર છે કારણ કે સવારે હું જાગી ના હોય ને ત્યાં કસરત ચાલુ હોય અને કસરત બધાય કરવી જોઈએ રોજ શરીર માટે બહુ સારું આખો દિવસ તમને પોઝિટિવ એનર્જી ઉત્પન્ન થાય તમે સવારમાં કસરત કરી હોય ને તો પણ સૌથી પહેલા તો જાગવાની વસ્તુ છે હરખું ટાઈમે જગાય તો બધું આવી ગયું બાકી એવું છે એટલા માટે સરસ ભાખરી અને રાયતું બનેલું છે આજે સાતમના દિવસે અને ચા અને દૂધ છે સાતમના દિવસે રાયતું બને આપણને મજા આવે ખાવાની આખા વર્ષમાં એક જ વાર રાયતું બને છે એ આ સાતમના દિવસે બાકી વચ્ચે ક્યારે રાયતું બનતું નથી મમ્મી બરોબર ને બનાવે છે ભાવે તો બનાવે મને તો ભાવે રાયતું હાલે થેપલા ને રાયતું સારું જ લાગે સારું લાગે દહીંની કઢી છે થેપલા છે રાયતું છે આ બધી ફેવરેટ આઈટમ ગમે ત્યારે કરો એટલે મજા જ આવે એ આપણું દેશી ખાણું થાય હો. દેશી ખાણું અને મમ્મી અને પપ્પાને બેનો ફરાળ છે એટલે મસ્ત પેરું છે ફરાળી ચેવડો છે બનાના છે એપલ અને એપલ છે ગ્રીન એપલ હા એપલમાં ને પેરુંમાં નથી બહુ જો બે હારે હારે હોય ને એટલે શેપ ઉપરથી ખબર પડે બાકી ખબર ન પડે ખાવામાં કેટલા મુશ્કેલ છે કે આમ બોલતા નથી વિચાર કરો પપ્પા એ કે પેલા ખાઈ લઈ પછી બીજી વાત ના ના ભરપૂર ધ્યાન એના કે તારો ફોન અહીંયા છે હા નહીં આમ કહેવાય છે કે તમે ખાવા ટાઈમે છે ને વાતો ન કરાય અને શાંતિથી ખાવા મળે પણ એવું નથી વાતો કરતા કરતા ખવાય શાંતિથી આરામથી બધા ફેમિલી સાથે બેઠા બેઠા ખાવ ઉપર હા એ તો વાત ખવાય તો બે બટકા તમને વધુ ભાવે 2 બટકા વધુ ભાવે ટકા ખાવ ને હા મસ્ત બધા બેઠા હોય અને બધા તો વાતચીત કરતા કરતા જમતા હોય એટલે તમને ઓર મજા આવે બધા શાંતિથી જમતા હોય એની કરતાં વધારે મજા આવે એની ગેરંટી તમને પાક્કું સારું ચાલો તો જમી લઈએ આખા વિશ્વમાં અમારે ઘરમાં એક જ જગ્યાએ જોવો એ ઉરુષા પાસે કે લેપટોપનું ચાર્જર છે ને એ મોબાઈલમાં વાપરે છે જો આ લેપટોપનું ચાર્જર છે બરોબર અને આ છે અહીંયા આવે છે અને આ એનો મોબાઈલ છે કાઢી નાખો જોયું તમે કોઈ જગ્યાએ જોયું કે લેપટોપનું ચાર્જર હોય એ માણસ ક્યારેય મોબાઈલમાં વાપરે ન વાપરે હોય ક્યાંય ન જોયું હોય અહીંયા એવું થાય છે અને શિવ અહીંયા ડોકા કાઢે છે આવી જા અંદર આવી જા ધીમે ધીમે આવશે હો પછી હમણાં પછી એ આવ્યો કાં ગયા હતા તું એ ભાઈગો કેમ થયું આવીને હાલ ચોકલેટ તારે ચોકલેટ ખાવી હોય તો આય નગર કાંઈ નહીં હું તો જો જાઉં છું તારે ચોકલેટ ખાવી હોય તો આય નગર કાંઈ નહીં ચોકલેટ કેટલી વાલી હોય બાળકોને ચોકલેટનું નામ લીધું ને ત્યાં ડોકું કાઢ્યું નકર તો આવતો એનો તો બોલો ચોકલેટ બાળકોને દેખાડો એટલે મજા જ આવી જાય તમારો ભાઈ ચોકલેટ ખાઈ લે એટલે તરત ભાગી જાઓ કલ ચોકલેટ દિયા થે ના હે ચલ ફટાફટ જો લાલચ બુરી બલા છે પછી તમારી જોબ હોય ધંધો હોય કે કોઈ પણ વસ્તુ હોય એકવાર લાલચમાં આવી ગયા એટલે પૂરું થઈ ગયું બાળક કેમ ચોકલેટની લાલચમાં હંમેશા આવી જતા હોય છે એવું જો સ્વામિનારાયણ હે જો તો સ્વામિનારાયણ દેખો જો વૈષ્ણવનો ચંદલો કર્યો છે કોને બાજુવાળા અંકલે કરી દીધો હશે કિસને कर બાજુવાળા અંકલ શું થયું किशोर अंकल ने कर दिया इसे હે કિશોર અંકલે કરી દીધો હશે મસ્ત જાનલો જો ये वैष्णव છે ને વાહ ઓય જો તાર ચોકલેટ એ ચોકલેટ જોતી ફાઇટિંગ ચાલુ થઈ છે ધીમે ધીમે વિશાલ અંકલ ને કે ચોકલેટ મારી પાસે ચોકલેટ છે તારે ખાવી છે બોલ વિશાલ અંકલ તને મોટી ચોકલેટ આપશે કિટકેટ આપશે વાહ કિટકેટ આવશે કે તો ભલે પોગી કોઈને ન રે પણ ફાઇટિંગ કરવી પાકો ચોકલેટ અને ફ્રૂટી હા ફ્રૂટી છે મારી પાસે ખાવીશ તારે અરે ટી શર્ટ કોણે લઈ દીધું મસ્ત છે જો ઓરેન્જ કલર નું મને પહેરવા આપ ને ઉભા રહ્યો કાઢી દો હા કાઢી દે વાહ બાળકો હોય તો આવે જો એને કીધું ને ત્યાં તો બિચારો કાઢવા મળ્યો ટી શર્ટ કેમ થયું કાઢતો હતો ને હે કેમ થયું જો રેસુ ડોકાણી તું ત્યાં જતો ને ચાંદલો કોણે કરી દીધો એ કેતો કિશોર અંકલે કોણે કરી દીધો હે? પેલા કે એ એની આમ જોઈ એની ફાઇટિંગ પૂરી થાય તો કઈક બોલે ને આગળ આમ જોઈ હવા તો એટલી કરશે જો ને જો પછી સવારમાં હું કે ખબર હા. કપડા કાઢીને જ કે મેં પહેલવાન હું મેં કપડા નહીં પહેનતા એમ કે હે પહેલવાન તું પહેલવાન છો હું કેતો તો
ફૂતીન ચોકલેટ જોતી હતી ફ્રૂટી ફૂટીન ચોકલેટ એ મારી પાસે ક્યાંથી હોય તું કહેતો વાહ કાંઈ નહીં ચાલો હું છે ને આ શિવના મસ્ત ફ્રૂટીની ચોકલેટ પીવડાવું ત્યાં સુધીમાં તમે મારો ફ્રૂટી અને ચોકલેટ એમ બે વસ્તુ હા એમ કે લે. છે તું કેમ ન તે આને તો એકમાંથી બે વસ્તુ જોવે છે બે વસ્તુ જોવે છે ચાંદલો કાંઈ નથી વિખાણો રેડી અટલો છે થઈ complete. જાય સવારનો કર્યો હોય એટલે આવું છે બાળકને આવા બધા મસ્ત નાટક હોય છે તો જોઈ શકો અને બાળક ઘરમાં હોય ને એટલે આખો દિવસ તમારો ટાઈમ પસાર થઈ જાય ખાલી એક નાનું બાળક હોય ને એટલે કારણ કે ક્યારેક તોફાન કરે ક્યારેક રોવે ક્યારેક મજા આવે બાળક સાથે રમવાની કાંઈ નહીં સારું ચાલો તો આપણે આવતીકાલના વ્લોગમાં મળીએ સીધા ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય સ્વામિનારાયણ લાગશે વાર પણ આવશે મજા આ મજા લેવા માટે તમે ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ચાલો ગુડ નાઇટ